હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મને ખ્યાલ છે ગુજકેટની એક્ઝામ છે, મજામાં તો નહીં જ હોય, પણ તેમ છતાં હું શીતલ બારભાયા, આપનો બાયોલોજી શિક્ષક, ફરી પાછા ગુજકેટના 50 ક્વેશ્ચન્સ લઈને આવ્યો છું. બી રેડી વિથ મી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હશે, જોડે જોડે કરતા જજો. વિદ્યાર્થીઓ, ગુજકેટની કદાચ કહું તો આ છેલ્લી એક્ઝામ હશે. તમને અફસોસ થશે કે આવતા વર્ષે જન્મ્યા હોત તો કેટલું સારું, કારણ કે ગુજકેટ લગભગ હવે નીકળી જવાની છે. બોર્ડ અને જેઈ, બોર્ડ અને નીટની જ એક્ઝામ રહેવાની છે. આપણા નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું છે ભાઈ, વન નેશન વન ફ્લેગ, વન નેશન વન કોન્સ્ટિટ્યુશન, વન નેશન વન ઇલેક્શન, વન નેશન વન એજ્યુકેશન વન એક્ઝામ. એટલે નેશનલ લેવલની એક જ એક્ઝામ રહેશે. મેથ્સવાળા માટે જેઈ, બાયોલોજીવાળા માટે નીટ. સમજ્યા? પણ કંઈ નહીં, એક્ઝામ તો છે જ, અને એ પણ કાલે જ છે, હે ને? તો બી રેડી. ચલો કરીએ છીએ વિદ્યાર્થીઓ સ્ટાર્ટ. મનુષ્યમાં પ્રથમ રંગસૂત્રમાં આવેલા સૌથી વધારે જનીનોની સંખ્યા કહીએ તો 2968 છે, અને વાય રંગસૂત્રમાં આવેલા સૌથી ઓછા જનીનોની સંખ્યા એ 231 છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણો ઓપ્શન આવશે બોમ્બે. ધ્યાન રાખજો, નેગેટિવ માર્કિંગ વાળી આ એક્ઝામ છે. આવડતા હોય એટલા જ ટીક કરવાના, ના આવડતા હોય તો છોડીને આગળ, છોડીને આગળ. છેલ્લે જોવાનું છે, પણ એબીસીડી ઘોડા દોડાઓ એવું નથી કરવાનું. આવડતું હોય કન્ફર્મ તો ટીક કરતું જવાનું છે. અરે વિકી સર, અરે આવો 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 યાર, થોડી વાર પહેલા તમને યાદ કર્યા હતા મેં. મારે ગોલ્ડ લોન લેવા જવું તું યાર. પણ એની માટે મારી શું જરૂર છે? હવે ગોલ્ડ લોન લેવા જઈએ તો ગોલ્ડની તો જરૂર પડવાની કે નહીં મને? મારી પાસે તો કશું નહીં. ભાઈ તમારું હાર્ટ જ ગોલ્ડનું છે મારા દોસ્ત. તમે જાતે જ હરતા ફરતા એક ગોલ્ડ છો મિત્ર. ભણાવશે મને એવું લાગે છે. ના યાર, ના 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 ના. હવે ભણાવશે. ચલો વિદ્યાર્થીઓ, જઈએ છીએ આપણે આગળ નવા ક્વેશ્ચન ઉપર. પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનોમાં રહેલો ડીએનએ નો ખંડ જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે એને અહીંયા કહેવામાં આવે છે સિસ્ટ્રોન. વિદ્યાર્થીઓ, ડાયાગ્રામ આપેલો છે આપણને. ક્વેશ્ચન એકાદ વખત પૂછાઈ બી ગયેલો છે. આ ડાયાગ્રામ જોઈને જજો. 5-7 અલગ અલગ નામ નિર્દેશન છે, છોકરાઓ કન્ફ્યુઝડ થતા હોય છે. એક્સ, વાય અને ઝેડ શું છે? તો વિદ્યાર્થીઓ, એક્સ જે દર્શાવેલી છે ભ્રૂણાગ્ર ચોલ, ઝેડ એ દર્શાવેલી છે મૂળ ટોપ. એટલે ઓપ્શન તરીકે અહીંયા આપણે લઈએ છીએ ડી, જેમાં વાય એ ઉપરી ભ્રૂણાવરણ દર્શાવેલું છે. બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે સાનુકૂળતા કરી આપતી રચના એ અંડક છિદ્ર ગણવામાં આવેલી છે. ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં ગર્ભ વિકાસની મુખ્ય ક્રમિક લાક્ષણિકતાઓનો સાચો ક્રમ પસંદ કરો. વિદ્યાર્થીઓ, જો અહીંયા બી તમને ખબર પડશે, ભ્રૂણમાં પહેલું હૃદય બને છે, દિલ બને છે, પછી ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. ઉપાંગો આંગળીઓ આવે પછી જ ઓલ ઇઝ વેલ ચાલતું હોય છે, હલનચલન થતું હોય છે.
પછી શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાયેલું જોવા મળે છે. 3, 2, 1 અને 4 વાળું ઓપ્શન અહીંયા વિદ્યાર્થીઓ આપણને આપેલું છે દિલ્હી. 3, 2, 1 અને 4. ઓકે, ચલો આગળ જઈએ. ગર્ભ અવસ્થા દરમિયાન જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે. ઘણા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો ગર્ભ વિકાસ દરમિયાનની વાત છે. તો વિદ્યાર્થીઓ HPL, HCG, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા તમામે તમામ હોર્મોન્સનું સિક્રેશન અહીંયા આપણને થતું જોવા મળતું હોય છે. મારી દ્રષ્ટિએ આ ચેપ્ટરમાંથી, આ ટોપિકમાંથી ખાસ કરીને ફલન, ગર્ભ વિકાસ, પ્રસૂતિ બધા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે. શુક્રકોષ જનન, અંડકોષ જનનના ચાર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી પણ ક્વેશ્ચન આવવાની શક્યતા વધારે છે. નરમાં સામાન્ય પ્રજનન ક્ષમતા માટે એક્સ શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ. તો ઓછામાં ઓછા 60% કદ અને આકારમાં ઓકે હોવા જોઈએ. વાય શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. તો એ ઓછામાં ઓછા 40% કહી શકીએ છીએ. અંડવાહિનીનો ગર્ભાશય સાથેનો જોડાણ દર્શાવતો ભાગ, વિદ્યાર્થીઓ આ ભાગ ઇથમસ છે. ઓપ્શન એ લઈશું બેટા. ત્યાં PID ના પૂર્ણ નામ માટે કયો વિકલ્પ સાચો લાગે છે? તો એ પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ છે. ઓપ્શન એ લઈશું બેટા. ત્યાં આપણે બિન ઔષધીય IUDs માટેનો સાચો વિકલ્પ પસંદ કરો. બિન ઔષધીય કીધેલું છે એટલે એ લિપસ લૂપ લઈશું બેટા. સહાયક પ્રજનન પદ્ધતિઓ માટે આપેલ વિધાનોમાંથી અસંગત વિધાન કયું છે? ICSI શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે, આ તો સંગત છે. GIFT અંડકોષને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે, વાત સાચી જ છે. ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફરની જ વાત છે. IUT ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફરની વાત છે. 8 ગર્ભકોષ્ઠી કોષો ધરાવતા ભ્રૂણને યુટેરાઇન એટલે ગર્ભાશય, યુટેરસ એટલે ગર્ભાશય, પણ એ અંડવાહિની શબ્દ લખેલો છે બેટા, એટલે અસંગત પૂછેલું હોવાના લીધે આપણે અહીંયા જવાબ લઈએ છીએ સી. શ્વાન પુષ્પના છોડમાં ભાઈ પુષ્પના રંગ પર એક્સપેરિમેન્ટ થયેલો હતો, અપૂર્ણ પ્રભુતાની વાત હતી. વિદ્યાર્થીઓ, બરોડામાં વાઘોડિયા રોડ ઉપર સ્પેશિયલી 1 મહિના માટે અમે નીટનો ક્રેશ કોર્સ મૂકેલો છે. આખું 11મું ધોરણ, આખું 12મું ધોરણ, બધી જ તૈયારીઓ. નીટની એક્ઝામ જે રીતે લેવાય છે, મિનિમમ એવા 8 ટેસ્ટ એવી જ બુકલેટ સાથે, ઇંગ્લિશ અને ગુજરાતીમાં છાપેલા પ્રશ્નપત્ર સાથે બધું ભણાવીશું. આવા ટેસ્ટ પણ લઈશું. જેને પણ મન હોય, ઈચ્છા હોય એ જોઈન્ટ કરી શકે છે. ચલો, X, Y અને Z માટે સાચું નામ નિર્દેશન દર્શાવતો વિકલ્પ પસંદ કરો. ધ્યાન રાખો, શોધો X ક્યાં છે. તો જનન કોષો છે ભાઈ, આ માદાનો અંડકોષ છે, આ નર છે એનો શુક્રકોષ છે. અંડકોષ શુક્રકોષ મળે ફલન થાય છે, પણ અહીંયા ફલન થતું નથી. આ અસંયોગી જનન દર્શાવેલું છે એટલે X એ અસંયોગી જનન છે. પછી Y જુઓ તો ખબર પડે ભાઈ, શુક્રકોષોનું સર્જન, પણ 16માંથી 16 જ રંગસૂત્ર છે.
એટલે આ સમસૂત્રી ભાજન છે, અસંયોગી જનન, સમસૂત્રી ભાજન વાળું ઓપ્શન સી આવશે. ઝેડ કન્ફર્મ કરી લો. 32 માંથી એટલે કે માદામાં 32 રંગસૂત્ર છે અને એના અંડકોષોમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ છે, એટલે એ અર્ધસૂત્રી ભાજન દર્શાવેલું છે. ઓપ્શન બેટા ત્યાં આપણે સી લઈએ છીએ. HbA1 અને HbA2 નું સ્થાન કયા રંગસૂત્ર પર આવેલું જોવા મળેલું છે? તો એ 16મા રંગસૂત્ર પર આપણને આવેલું જોવા મળેલું છે. અલગ અલગ રીતે સિકલ સેલ એનિમિયા છે, થેલેસેમિયા છે, આ માટેના જનીનો ક્યાં આવેલા છે એ પૂછી શકે છે. વિદ્યાર્થીઓ, વંશાવલીય નકશાના આધારે પણ કોઈ એક ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. આમ તો બોર્ડમાં પૂછાઈ ગયો છે, પણ તો બી પૂછવાની શક્યતા અહીંયા છે, ધ્યાન રાખી લેજો જરા. ચલો અભ્યાસ કરો. બેક્ટેરિયોફેજ લેમ્ડા. વિદ્યાર્થીઓ, બેક્ટેરિયોફેજ લેમ્ડામાં આટલા બેઝ જોડ જોવા મળેલા નથી. 48,504 બેઝ પેર ત્યાં આપણને આવેલી જોવા મળેલી હતી, એટલે પહેલું વિધાન જ ખોટું છે. ઇકોલાઈ વાળું વિધાન સાચું છે. મનુષ્યના એકકીય ડીએનએ ની વાતમાં 3.3 × 10⁹ બેઝ પેર વાળી વાત પણ સાચી છે. 2 અને 3 અસંગત પૂછેલું છે, એટલે એ આવશે માત્ર અને માત્ર એક. ઓપ્શન બેટા અહીંયા લઈ શકીશું આપણે સી. ચલો, પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો ડીએનએ નો ખંડ પ્રત્યાંકન કરે ભાઈ, સિસ્ટ્રોન તરીકે એને ઓળખાવીએ છીએ. એમેઝોન વર્ષાવન કયા પાકની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું હતું? તો એ સોયાબીન માટે કરવામાં આવેલું છે. મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરાવવામાં લિંગ કપટનો સહારો લેતી વનસ્પતિ એ ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ ગણવામાં આવેલું છે. બારભાયાના છોકરાઓએ ધ્યાન રાખવાનું, બાયોલોજીની બુક મિનિમમ 12 વાર વાંચેલી હોવી જોઈએ. 2 પુઠ્ઠાની વચ્ચેનું જ આવવાનું છે, ઓલમોસ્ટ બેઠું જ આવવાનું છે, બહુ ટ્વિસ્ટ કરેલું નહીં હોય. ગણતરી આધારિત માંડ એકાદ 2 જ ક્વેશ્ચન્સ હશે, એટલે ચિંતા ના કરશો. ચોપડીને ખાસ હજુ બી વાંચજો જરા. આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન એ એમ્ફિસેમા માટે. ઘણી સંસ્કૃતિઓમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો. એમાં રહેલા બધા જ વૃક્ષો તથા જીવની પૂજા કરવામાં આવતી ને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું, જેને પવિત્ર ઉપવનો કહેવાતા. વિધાન સાચું છે બેટા. તમે જોજો, આપણામાં જેટલા પણ દેવી અને દેવતાઓ છે, દરેક દેવી અને દેવતાની જોડે કાં તો એક પુષ્પ હશે, કાં તો એક પ્રાણી હશે, કાં તો એક પક્ષી હશે. એ દેવી દેવતાની પૂજા એટલા માટે કરવી જોઈએ, એમના ફોટા સાથે આ પક્ષીઓને, પ્રાણીઓને, ફૂલોને એટલા માટે બી રાખેલા છે કે આપણે એમને જાળવવાના છે, આપણે એમને સાચવવાના છે, પૃથ્વી પરથી એમનો નાશ ન થઈ જાય એ માટેના પ્રયત્નો પણ જોડે જોડે કરવાના છે. લોકોને ખબર પડે કે ભાઈ આવા ફૂલોનું, આવા પક્ષીઓનું, આવા પ્રાણીઓનું ધ્યાન રાખવાનું છે, એટલે પણ આપણા દરેક દેવી દેવતાઓ જોડે એમને રાખવામાં આવેલા છે. ભાઈ ઇકોસિસ્ટમ સચવાશે, ઇકોસિસ્ટમ સચવાશે તો અંદરના દરેક જીવો સચવાશે. ઇકોસિસ્ટમને સાચવવા માટેનો એક એ પ્રયત્ન છે. મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ સંકટમાં રહેલી, ધ્યાન રાખજો જરા, પ્રાણીઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે. આ વિધાન ખોટું છે, એટલે 1 સાચું છે અને 2 ખોટું છે. આવું ઓપ્શન આપણને બી આપેલું છે. સુએજ ટ્રીટમેન્ટ દરમિયાન તબક્કા અનુસાર પ્રાપ્ત થતા ઘટકોનો સાચો ક્રમ. ભાઈ પહેલું તો પ્રાથમિક સ્લજ આપેલું જ છે.
બીજામાં ઈ ફ્લુએન્ટ, ત્રીજામાં ફ્લોક્સ, ચોથામાં એન એરોબિક. ઓપ્શન તરીકે બેટા અહીંયા આપણે લઈશું બોમ્બે. ચલો બેટા આગળ જઈએ છીએ નવા ક્વેશ્ચન ઉપર. ક્વેશ્ચન નંબર 22. સર્પદંશ જેવા કિસ્સામાં રોગીશને જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેમાં સર્પવિષ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડી હોય છે. વાત તો સાચી જ છે. આ પ્રકારની પ્રતિકારકતાની કઈ પ્રતિકારકતા કહીશું? એને નિષ્ક્રિય પ્રતિકારકતા ગણવામાં આવેલી છે. એનોફિલિસ માદા મચ્છરના શરીરના કયા ભાગમાં પરોપજીવી પ્લાઝ્મોડિયમના જન્યુકોષોનું ફલન અને વિકાસ થાય છે? તો એના લાળ ગ્રંથિમાં થતું આપણને જોવા મળે છે. કયા પૈકી આ કારણથી મોર્ગનને ફળમાખી પર કાર્ય કર્યું? મોર્ગને ફળમાખી પર કાર્ય કેમ કર્યું? લાઈક મેન્ડેલે વટાણાના છોડને પસંદ કર્યા અને મોર્ગને અહીંયા ફળમાખીને સિલેક્ટ કરી, કારણ કે સ્પષ્ટ લિંગભેદ હતો, મૈથુનથી વિપુલ સંતતિ આવતી હતી અને જીવનચક્ર ફક્ત 15 જ દિવસનું હતું. એટલે આપેલા તમામે તમામ અહીંયા લઈ શકીએ છીએ. પ્રસ્થાપિત પ્રણાલીને કોણ અનુસરતું નથી? HIV. ખાસ રિટ્રો પ્રકારના વાયરસ એને વર્તતા નથી. બેટા વાઘોડિયા રોડ ઉપર સ્પેશિયલી અમારું ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ આવેલું છે. 11th-12th JEE નીટની એક્ઝામની પ્રિપેરેશન બહુ સારી રીતે કરાવીએ છીએ. અમારી જોડે કેમેસ્ટ્રીમાં ગિરીશભાઈ છે, ફિઝિક્સમાં ડૉક્ટર દિવ્યેશ પટેલ છે, મેથ્સમાં વિનોદ સર અને ઇંગ્લિશમાં પિન્ટુ સર છે. જેને પણ ઇન્સ્ટિટ્યૂટમાં વધારે પડતી માહિતીની જરૂર હોય, વધારે ડિટેલની જરૂર હોય તો તમે લોકો ત્યાં રૂબરૂ આવી શકો છો અને આવીને મુલાકાત લઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ શકો છો, મોબાઈલ નંબરનો પણ તમને ખ્યાલ આવી જાય અને રાઈટ ટાઈમે આવો અને એક વખત ખાલી ઇન્ક્વાયરી કરીને જોઈ જુઓ. સારું લાગે તો એડમિશન લેજો બેટા. ચલો આગળ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એન્ટીબાયોટિક્સ જીવન વિરુદ્ધ અને પૂર્વજીવન તરીકે શાના માટે સંકલિત છે? તો એ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા અને મનુષ્ય સાથે સંકલિત છે. મુખ દ્વારા લેવાતી બિન સ્ટીરોઇડલ છે, એટલે આ તો સહેલી છે ભાઈ. કયા વૈજ્ઞાનિક એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃસંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને તેઓની સ્થિતિના જનીન નકશા દર્શાવ્યા છે? તો એ છે આલ્ફ્રેડ સ્ટર્ટીવેટ. ચેપ્ટર ભણાવતી વખતે હું મારા વિદ્યાર્થીઓને ખાસ આ નામ કહું છું, કારણ કે એ આખા પેજના ડાયાગ્રામની નીચેની તરફ ખૂણામાં આવેલું નામ છે. છોકરાઓ એ જોતા જ નથી, ઇવન એ ચાર્ટને પણ જોતા નથી. એ ચાર્ટમાંથી પણ ક્વેશ્ચન આવે છે અને વૈજ્ઞાનિકના નામનો પણ ક્વેશ્ચન આવે છે. જોઈ લેજો, ધ્યાન રાખી લેજો બેટા મારા. એક આદર્શ ગર્ભ નિરોધક કોને કહેવાય? તે ઉપયોગ કરનારાના હિતનું રક્ષણ કરે, ગર્ભ નિરોધક સરળતાથી મળી બી રહે અને એની આડઅસર સૌથી ઓછામાં ઓછી હોય. આવું ગર્ભ નિરોધક એ આદર્શ ગર્ભ નિરોધક ગણવામાં આવતું હોય છે. સંવૃત પુષ્પો શેમાં જોવા મળે છે? વાયોલા, કોમેલિના અને ઓક્ઝેલિસ બધામાં જ જોવા મળે છે. કયો અંતઃસ્ત્રાવ સર્ટોલીના કોષો પર કાર્ય કરે છે? ધ્યાન રાખજો બેટા. લેડિગના કોષો આંતરાલીય કોષો પર અસર કરે LH અને સર્ટોલીના કોષો પર અસર કરે છે FSH. બેમાંથી એક ક્વેશ્ચન બને અને બને જ છે. ચલો વિદ્યાર્થીઓ, ફિમ્બ્રી એટલે આંગળી જેવા પ્રવર્ધ 3 જોડે X વાળું આ એક જ ઓપ્શન છે. ઇથમસ અંડવાહિનીનો અંતિમ ભાગ અને તુંબિકા અંડવાહિનીનો પહોળો ભાગ, એટલે ઓપ્શન કન્ફર્મ થાય છે બેટા આપણું આ એ. ચલો આગળ જઈએ છે. X, Y અને Z શું બતાવેલું છે? તો X જે બતાવેલું છે બેટા એ ગર્ભાશય બતાવેલું છે. Y
જે દર્શાવેલું છે મૂત્રાશય બતાવેલું છે, અને ઝેડ જે દર્શાવેલો છે યોનિ માર્ગ દર્શાવેલો છે. તો ઓપ્શન અહીંયા ટીક થાય છે આપણું સી. એક જનીન એક કરતાં વધુ અસર સર્જે તે દર્શાવતા વટાણાના બીજના ઉદાહરણ માટે બીજના આકાર અને સ્ટાર્ચના કણોના કદને અનુસરીને F2 પેઢીમાં ધ્યાન રાખો જરા. સ્વરૂપ પ્રકાર પાછો કીધો છે સ્વરૂપ પ્રકાર. તો આ માટે શું કહી શકાય? તો એ સ્વરૂપ પ્રકારને જુઓ તો ખબર પડે ત્યાં બે નિયમો લાગુ પડતા હોય છે, પ્રભુતાનો નિયમ અને અપૂર્ણ પ્રભુતાનો નિયમ. એન્ટીબાયોટિક્સ એટલે જીવન વિરુદ્ધ અને પૂર્વજીવન. ફરી પાછો ક્વેશ્ચન આવ્યો. સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા અને મનુષ્ય. નશાકારક પદાર્થ સ્મેક, પાપાવર, સોમેનિફેરમ નું ક્ષીર છે. વિદ્યાર્થીઓ, આ ટોપિકમાંથી કોઈક ક્વેશ્ચન આવી જ શકે છે. ધ્યાન રાખી લેજો બેટા જરા. વાહકમાં આવેલ એન્ટીબાયોટિક અવરોધક જનીન કોની પસંદગીમાં મદદ કરે છે? તો એ રૂપાંતરિત બેક્ટેરિયલ કોષોને ઓળખવામાં મદદ કરે છે. ચલો ડાયાગ્રામ જોઈને જ ખબર પડે છે. આ અગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મેથડ દર્શાવેલી છે. એડીએની ઉણપને દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઉપચાર કાયમી ઉપચાર તરીકે શક્ય બની શકે છે? તો અસ્થિમજ્જા બોન મેરોઝ ના કોષો અલગ કરો. એડીએ ઉત્પન્ન કરતા જનીનોને ભ્રૂણીય અવસ્થાના પ્રારંભિક તબક્કામાં જ પ્રવેશ કરાવો. ઓપ્શન સી અહીંયા પરફેક્ટ સેટ થાય છે. ચલો, શું અસંગત છે? જીવનકાળમાં એક જ વાર પ્રજોત્પત્તિ કરનાર સજીવો માછલી અને વાંસ બરોબર છે. ઘણીવાર પ્રજનન કરે મોટાભાગના પક્ષી અને સસ્તનો બરોબર છે. કબૂતરને આપણે જોઈએ જ છે. સાલમાં એક જ વખત 27 કરોડ ઈંડા મૂકી દે છે. ઘણી સંખ્યામાં નાના કદની સંતતિ ઉત્પન્ન કરનાર સજીવો સંધિપાદ અને સસ્તન પ્રાણીઓ. સસ્તનમાં ઘણી સંખ્યામાં ના હોય, નાના કદના પણ ના હોય, એટલે અસંગત આપણને અહીંયા સી લાગે છે બેટા. હજારો વર્ષો પહેલાની એશિયાની ખેતીના ઇતિહાસમાં કોનું વર્ણન જોવા મળેલું છે? તો એ ચોખાનું વર્ણન જોવા મળેલું છે. આપણા સુદામા પણ કૃષ્ણને મળવા માટે જાય છે. એમની જોડે કાંઈ જ નહોતું, પણ એક પોટલી તાંદુલ એટલે કે ચોખા લઈને મિત્રને મળવા માટે જાય છે. સદીઓ પહેલાની વાતો છે ચોખાની. તો પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ કહીએ તો અંડ પરોપજીવન છે. કયા વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે? તો એ ડાર્વિને આપણને દર્શાવેલું છે. સાચો વિકલ્પ જોવાનો છે. પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે. આ જ વિધાન સાચું છે. વિષુવવૃત્તિ ધ્રુવો તરફ જાઓ તો વિવિધતા વધે નહીં ભાઈ, ઘટે. વધુ સૌર ઉર્જાની ઉપલબ્ધિ ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે, પરોક્ષ રીતે ઓછી જાય વિવિધતા માટે. IUCN રેડ લિસ્ટ 2004 પુરાવા પ્રમાણે 500 વર્ષોમાં એ વિધાન બી ખોટું છે. વિધાન એ ત્યાં સાચું આવે છે. કાર્બનિક ઉદ્વિકાસ વાળો ક્વેશ્ચન ફરી આવ્યો બેટા. ડાર્વિન. IUCN 2004 પુરાવા પ્રમાણે પાછલા 500 વર્ષોમાં 784 જાત બાલી, જાવાન અને કેસ્પિયન પેલા વાઘની જાતો પણ ત્યાં દર્શાવવામાં આવેલી હતી. એ બી જરા ધ્યાન રાખી લેજો. પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી પ્રેરે, વાત સાચી છે. પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે, વાત સાચી છે. આયાત કરવામાં આવેલા ચોખાની સાથે નથી ભાઈ. પહેલા બે વિધાન સાચા છે, ત્રીજું વિધાન ખોટું છે. 1 અને 2 સાચા છે, ત્રીજું વિધાન ખોટું છે. ઓપ્શન સી લઈશું બેટા. ત્યાં પ્રદેહ 2N છે. મહાબીજાણુ માતૃકોષ 2N છે. મહાબીજાણુ N છે અને માદા જન્યુજનકના કોષો પણ N છે. ઓપ્શન અહીંયા આપણું બી આવી જાય છે બેટા. PCR માં પહેલું વિનૈસર્ગીકરણ છે, બીજું તાપમાનુષિત છે, ત્રીજું વિસ્તૃતીકરણ છે ને ચોથું
પ્રવર્ધન, અબજો નકલ મેળવવાની વાતો છે. તો ઓપ્શન બેટા અહીંયા આપણું સી કન્ફર્મ થાય છે. ઓકે, તો લગભગ 50 ક્વેશ્ચન વિદ્યાર્થીઓ અહીંયા મેં તૈયાર કરેલા છે. આમ તો આખી બુક જ કરીને જવાનું છે. 12મા ધોરણની ટેક્સ્ટ બુક 2 પુઠ્ઠા વચ્ચેનું કશું બી તમને ગુજકેટમાં પૂછી શકે છે. લીટી જોઈને જજો, એક ચાર્ટ જોઈને જજો. ખાસ 64 જનીન સંકેત છે. જો છેલ્લે માહિતી આપું છું પણ પૂછાશે જ, અને ના પૂછાય તો બારભાયા દર વખત કહે છે કે મૂછ દાઢી કઢાઈ નાખશે. 64 સંકેતમાંથી કંઈક ને કંઈક તમને આ વખતે પૂછશે અને પૂછશે જ. વિદ્યાર્થીઓ, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોશો તો તમને બીજી લિંક મૂકેલી છે, જેમાં આપણે બ્રહ્માસ્ત્રના 50 MCQ વાળા પણ સેશન લીધેલા છે. સાથે વાવાઝોડામાં પણ આપણે 100 ક્વેશ્ચન્સ લીધેલા છે. તો બધા તમારે પ્રેક્ટિસ માટે જોવા હશે તો તમે જોઈ શકશો. ખાસ બધા એનો પણ એક વખત જુઓ એવો મારો આગ્રહ છે. એમાંથી પણ પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. ઓકે, તો ખાસ અચૂક એ બધું જ જોઈને જજો. તમને બધાને જ મારા તરફથી બેસ્ટ ઓફ લક છે. ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી નમસ્તે એન્ડ સલામ એન્ડ જય શ્રી કૃષ્ણ.